નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની કહેરને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લામાં લગભગ 250થી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। જિલ્લાની 60% વસ્તી પાણીમાં ગરક થઈ ગઈ છે। અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા અને આ પરિસ્થિતિમાં લોકોને બચાવ અને રાહત કામગીરી પહોંચાડવા માટે તંત્ર અને રાજકીય અગ્રણીઓ નેતાઓ તો કામે લાગ્યા જ હતા, પરંતુ અસામાજિક તત્વો સામે લાલ આંખ કરનારા અને સતત કડક વલણ અપનાવી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં મૂકનાર પોલીસની પણ કામગીરી માનવતા ભરી રહી હતી। આજે જિલ્લામાં ઠેર ઠેર જ્યાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા ત્યાં લોકોને સમજાવી એ રસ્તાઓ પરથી ડાયવર્ઝન આપવા સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એ ત્યાં હોમગાર્ડનો જવાન પણ વરસતા વરસાદમાં ખડે પગે આ બંદોબસ્તમાં હાજર રહેલો જોવા મળ્યો હતો। ત્યાં લોકો ટાઈમપાસ કરવા માટે અથવા તો સેલ્ફી લેવા માટે અથવા તો પાણી જોવા આવનારા લોકોને પગે લાગીને ઘરે મોકલતી આ પોલીસની ટીમને સલામ છે। વરસતા વરસાદમાં પોલીસના પરિવારો અને કેટલાય પોલીસના કર્મીઓના ઘરોમાં કદાચ પાણી ભરાઈ ગયા હશે, એમનું પરિવાર એકલું હશે, પરંતુ આ પોલીસ કર્મીઓએ ખડે પગે જિલ્લામાં જ્યાં જરૂર પડી ત્યાં ફરજ બજાવી છે। તેમને આમ તો કહેવાય કે તાડ અને તડકો તો એ લોકોએ સહન કર્યો, પણ આજે મેઘરાજામાં ઘૂંટણસમા પાણી, કમરસમા પાણીમાં પણ પોલીસ કર્મીઓએ કામગીરી કરી છે। પોલીસની કામગીરી એ ચોક્કસ અબજસની કામગીરી છે। જ્યારે કોઈ પણ બાબતની ટીકા કરવાની હોય તો પોલીસ સીધી મળી જતી હોય છે અને અમે મીડિયા કર્મીઓ પણ પોલીસની સમક્ષ ચોક્કસ ટીકા કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે પોલીસની સારી કામગીરી હોય, પોલીસની માનવતાવાળી કામગીરી હોય, ત્યારે એ બતાવવું પણ અમારી ફરજ છે અને એટલે અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો ચોક્કસ, કારણ કે આ પહેલેથી કોઈ શૂટિંગ માટેના દ્રશ્યો ન હતા, ત્યાં કોઈક વ્યક્તિએ આ શૂટ કર્યા હોય, એટલે એ દ્રશ્યો ઊભી ફોર્મેટમાં પણ છે, ક્યાંક મોબાઈલ આખા હલી જતા હોય એવા પણ છે, પરંતુ આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં પોલીસ કર્મીઓની એક અલગ છાપ ઊભી થાય એમના માટે આપણને એક અલગ, કારણ કે પોલીસ પણ છેવટે માનવ છે અને એમનામાં માનવતા છે એ આ દેખાય છે। અને આપ જોઈ રહ્યા છો તે રીતે આલીપુર રેલવે ફાટક ચીખલી ખાતે જે વરસાદમાં ત્યાં ટ્રાફિક જામ સર્જાયો હતો, ત્યારે આ ટ્રાફિક જામ સર્જવા માટે આમ તો કોઈ કોન્સ્ટેબલને મોકલી શકાય, પરંતુ ડીવાયએસપી બીવી ગોહિલ કે જેઓ રાઉન્ડ પર નીકળ્યા હતા, સ્થિતિનો પતાગ મેળવતા હતા, ત્યારે તેમને ખુદ નીચે ઉતરીને પીઆઈ ચીખલી અને એસઓજી પીઆઈની સાથે રહી આ ટ્રાફિક ક્લિયર કરવા માટે વરસતા વરસાદમાં તેઓ આ કામગીરી કરતા દેખાય છે। સલામ છે આ ટીમને, આ પોલીસને, નવસારી પોલીસને। તો એવા જ કેટલાક દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, એ વાંસદાના છે। વાંસદા ખાતે પ્રતાપનગરમાં કેટલાક લોકો ફસાયા હતા અને આ ફસાયેલા લોકોને વાંસદાના પીઆઈ જેવી ચાવડાના નેતૃત્વમાં ઘૂંટણ અને કમરસમા પાણીમાં જઈને આ લોકોને ઉચકીને બહાર કાઢી બચાવવાની કામગીરી કરી છે। તો પોલીસ બધાને કડક લાગતી હોય, પણ આ જુઓ, આ પોલીસનો લાગણીશીલ ચહેરો પણ અહીંયા દેખાય છે। પીઆઈ જાતે જેને કામ કરતા હોય, ફિલ્ડ પર કામ કરતા હોય અને એ કામ બંદોબસ્તનો નહીં પરંતુ એક માનવતાનું, એક બચાવગીરીની કામગીરી કરતા હોય છે। આમ તો પોલીસ ચાહે તો ફાયર બ્રિગેડને અથવા તો કોઈ તરવૈયાને બોલાવીને આ કામ કરી શકે, પણ એટલો સમય ન હતો અને એ લોકો, કારણ કે બધે જ આબ ફાટ્યો હતો, ત્યાં થીગડા ક્યાં દેવા, ફાયર બ્રિગેડ ક્યાં પહોંચે, ક્યાં તરવૈયાઓ પહોંચે, ક્યાં તંત્ર પહોંચે, તો પોલીસે જાતે જ, કારણ કે પોલીસને થોડીક ટ્રેનિંગ હોય છે આવા આપત્તિ વખતના કામોમાં, ત્યારે એનો લાભ આજે પોલીસે અહીંયા આપ્યો હતો પ્રજાને। તો એ જ રીતે ખેરગામના પીઆઈ પિનલ ચૌધરી અને પીએસઆઈ એચ.એસ. પટેલ પણ અનેક વિસ્તારોમાં ફરીને આ જે બચાવ અને રાહતની કામગીરી હતી તે જોયું હતું। તો ગંદેવી પોલીસની ટીમે પણ ત્યાં જઈને કામગીરી કરી હતી। ગ્રાડુબુટ રોડ ચીખલી પોલીસ, ગંદેવી પોલીસે અનેક વિસ્તારોમાં જઈને કામગીરી કરી હતી અને આ બચાવ અને રાહતની કામગીરીમાં પોલીસ છોડાઈ હતી। ત્યારે આપ બીજો દ્રશ્ય જોઈ રહ્યા છો એ સિનિયર પીઆઈ નકુમ કે જેઓ ટાઉન પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈ તરીકે ફરજ બજાવે છે, વિરાવર ખાતે બંદોબસ્તમાં હતા, ત્યારે આ એક વાહન ત્યાં બંધ પડ્યું હતું અને એ વાહનને તેઓ ધક્કા મારીને, ચોક્કસ જાતે પીઆઈ જાતે ધક્કા મારીને એ વાહનને બહાર કાઢવાની કર્યું હતું અને સાથે સાથે ત્યાં જે લોકો બંદોબસ્ત માટે પોલીસ કર્મીઓ અથવા તો જે લોકો આવતા હતા તેમને પણ સમજાવીને ત્યાંથી બહાર કાઢ્યા હતા। ત્યારે આ છે, તો
જ્યારે ટીમ કામ કરતી હોય તો ટીમનો લીડર પણ તો ઘરમાં ના બેઠો હોય ને, ટીમનો લીડર પણ માત્ર મિટિંગો નહીં, માત્ર સૂચનાઓ નહીં, પરંતુ એ પણ ફિલ્ડમાં ઉતર્યા હતા. તો ટીમના વડા એવા DYSPની સાથે સાથે રાહુલ પટેલ જે નવસારી જિલ્લાના DSP છે, એઓ પણ જાતે દરેક વિસ્તારની મુલાકાત લીધી હતી. દરેક વિસ્તારમાં ક્યાં ક્યાં શું સ્થિતિ છે એનો તાગ મેળવીને જે તે PIઓને માત્ર ઓફિસમાં એટલે કે માત્ર પોલીસ સ્ટેશનમાં બેસી રહેવા માટે નહીં, પરંતુ જ્યાં કોલ આવે, જ્યાં જરૂરિયાત પડે, જ્યાં તમારા કર્મીઓ કહે ત્યાં પહોંચી જવું અને રાહત અને બચાવની કામગીરીમાં જાતે જવું. ત્યારે નવસારી લાઈવ, સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ અને તમામ મીડિયા કર્મીઓ વતી અમે આ PIની અને પોલીસની સમગ્ર કામગીરીને બિરદાવીએ છીએ, સલામ કરીએ છીએ. આમ તો પોલીસનું કામ હંમેશા મેં અગાઉ કીધું તેમ કે અબજસનું છે, પરંતુ જ્યારે આવા સારા કામો કર્યા છે ત્યારે નવસારી લાઈવની ટીમ તેમને ચોક્કસ સલામ કરે છે, તેમની કામગીરીને બિરદાવે છે અને આવા જ માનવતાભર્યા કામોને લીધે પોલીસની જે ટીમ છે એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવામાં પણ સફળતા આપશે, કારણ કે લોકોનો પ્રેમ જીતશે. લોકોને આ દ્રશ્યો ચોક્કસ લોકોને એક પોલીસ પ્રત્યેની એક અલગ ભાવના, અલગ રૂપ પોલીસ જોવા મળતું હોય છે અને આ રૂપ જોઈને ચોક્કસ લોકોનો પણ પોલીસ પ્રત્યે પ્રેમ વધશે એવી આશા સાથે ફરી એકવાર નવસારી પોલીસની અમે સલામ કરીએ છીએ. બીજું કે ખાસ જણાવ્યું છે, અમારી પાસે કેટલાક લિમિટેડ વિડીયો છે, એટલે એવું નથી કે આટલા લોકોએ જ PIઓએ કામ કર્યું, કે આટલી જ પોલીસે કામ કર્યું, કે આટલા જ અધિકારીઓએ કામ કર્યું. તમામ જિલ્લાના તમામ અધિકારીઓની વાત અમને મળી છે. તમામ અધિકારીઓ એટલે જ મેં શરૂઆતમાં કીધું કે માત્ર પોલીસકર્મી એટલે કે હોમગાર્ડથી લઈને એ પછી PI હોય, એ પોલીસ કોન્સ્ટેબલ હોય, એ ASI હોય, તમામને જ્યાં પણ જવાબદારી આપી એ આજે આ જ વખતે પોલીસે ખૂબ દિલથી નિભાવી છે. તમામ ફરજ દરમિયાન અનેક સંકટો આવી, અનેક મુશ્કેલીઓ આવી, પણ આ મુશ્કેલીઓમાં બી અડગ રહીને તમામ લોકોએ કામ કર્યું છે. બધાના વિડીયો મારી પાસે નહીં હોય એટલે બધાના વિડીયો અમે મૂકી નથી શક્યા, પણ આ જેટલા વિડીયો બતાવ્યા છે એટલા જ નહીં, પણ બધા બહુએ કામ કર્યું છે અને એ કામને એટલે એ પણ સ્પષ્ટતા કરી દઉં, કારણ કે ઘણાને એવું લાગશે કે ભાઈ આટલા એમના વાલા હશે એટલે એમના વિડીયો લીધા હશે. મારા તમામ જિલ્લાના તમામ પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ અમને વહાલા જ છે. તમારી કામગીરી જે છે એને ચોક્કસ અમે બિરદાવતા જ રહીએ છીએ અને તમે ભૂલ કરો તો તમને ટોકવાનું કામ પણ અમારું જ છે, એટલે અમે તમને ટોકતા પણ રહીએ છીએ. એટલે ટોકવાથી અમે તમારા દુશ્મન નથી જ કે અમે કોઈના વહાલા કે કોઈના દુશ્મન નથી. અમારું કામ જે છે એ અમે કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. ક્યાંક અમારી તીખી પ્રતિક્રિયા પણ હોય છે પોલીસ કર્મીઓની કામગીરી સામે, તો સારું કામ કરો છો તમે બિરદાવીએ છીએ. એટલે તમામ જિલ્લાની તમામ પોલીસ ટીમને અને એના વડા રાહુલ પટેલને પણ અમે સલામ કરીએ છીએ. બીજી, અમારા દર્શકોને એવું લાગશે કે પોલીસની ચાપલૂસી કરવા માટે આ વિડીયો બતાવ્યો છે, તો ચાપલૂસી કરવા માટે નહીં. અમારે તમે જુઓ છો તેમ અમે હકારાત્મક પત્રકારિતાને પણ માનીએ છીએ, એટલે હકારાત્મક પત્રકારિતાનો અમારો એક ભાગ છે અને સતત અમે સારું કામ કરનારને સલામ કરીએ છીએ અને જો સમાજ પ્રત્યે બેદરકારી રાખનારને ચોક્કસ તેની ટીકા પણ કરતા હોઈએ છીએ. તો જોતા રહો આ જ રીતે તમારી ચેનલ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.